હેલો યુટ્યુબ ફેમિલી, જય માતાજી મહાદેવ હર. કેમ છો બધા? મજામાં? જે આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય છે. અને આજે એક કાંક નવીન પ્રસંગ છે આપણી ઘરે, એટલા માટે વિડીયો અત્યારના ભાગમાં બહુ વહેલો સ્ટાર્ટઅપ કરવામાં આવ્યો છે. તો તમને કંઈક બતાવું. અમારા મોટા બા છે, જોઈ લો તમે કેટલું બધું શાક ના તેના બધું અત્યારના ફોરમાં બની ગયું. રસોડામાં મારા મમ્મી છે, જો દાળ બનાવી રહ્યા છે. અને આ બાજુ કાંક જુઓ કેવડું મોટું પકેલું છે, હજી આ કામ પડ્યું છે. જો આ બધું બનાવવાનું છે મિત્રો આજે આપણે, કારણ કે આજે શું છે, ગુરુ પૂર્ણિમા છે. અને ગુરુ પૂર્ણિમા એટલે આજે બધા સેવકો, સતી સેવકો, ભાઈબંધ દોસ્તારો બધા આપણી ઘરે આવશે. એટલા માટે બધું આયોજન છે. અને બધા ગુરુને પગે લાગવા માટે આવશે, ગુરુના ચરણોમાં આવશે. તો આપણે સેવકોને સાચવવા માટેની બધી તૈયારી તો રાખવી પડે ને મિત્રો. કંઈક આવું છે બધું આજે. અત્યારના પોરમાં પપ્પાએ બહુ વહેલો ઉઠાડી દીધો મને કે આ ઊભો થઈ ગયા. જોકે પપ્પા તો 3 વાગ્યાના ઉઠી ગયા છે આજે. સેવા પૂજન એવું કરે છે, હજી એનું કામ ચાલુ જ છે સેવા પૂજનનું. તો મહાદેવની સેવા કરે છે. મમ્મી અહીંયા બાંધી રહ્યા છે. મમ્મી મહાદેવ, મમ્મી મહાદેવ. મમ્મી સવારના એ પણ 3 વાગ્યાના ઉઠી ગયા છે. મારા મોટા બા છે, મોટા બા ચંપામાં મહાદેવ, ચંપામાં 3 વાગ્યાના ઉઠી ગયા છે. અને આપણી ગોરલ મંદિરે પોતા મારી રહી છે. ચાલો તો પહેલાં તમને સાથે સાથે મંદિરના દર્શન કરાવી દઉં. ચાલો તો મંદિરના દર્શન કરીએ. મહાદેવ, જય માતાજી. તો ચાલો મંદિરના દર્શન કરી લઈએ. મહાદેવ, અમારા વૈજનાથ મહાદેવના દર્શન કરી લો મિત્રો બધા. બાપુ મહાદેવ જય માતાજી. બાપુ તો સેવા પૂજા કરી રહ્યા છે. અને આવી રીતે કંઈક હોય છે. અને મિત્રો તમને એક નવા વ્યક્તિ સાથે મુલાકાત કરાવું. આ છે મારા દાદા. મારા દાદા છે અને શિક્ષક પણ હતા અને મહાદેવજીના મહંત પણ હતા. અમારા વૈજનાથ મહાદેવના મહંત હતા. એવું હતું. શું થયું ભાઈ? મને નથી ખબર. આવું કંઈક છે. તો જો આપણે અત્યારમાં મારી ગોરેલે પોતા મારી દીધા છે. અને મસ્ત મંદિરનો લુક કરી રાખ્યો છે આખો. બધે જો પોતા મારી મસ્ત ફર્સ્ટ ક્લાસ કરી નાખ્યું છે. તો કંઈક આવું કંઈક છે. અને આગળ બિના રહેજો વિડીયોમાં, આગળ પણ તમને મજા આવશે. એવું કાંક આપણે નવું તમને બધું બતાવીશ. આજે બધા માણસો આવશે એ પણ બતાવીશ. આગળ બધું નવું હશે, બધું બતાવતો જઈશ. ચાલો મિત્રો, તો આપણું પાણી પણ આવી ગયું છે. અને આ છે અમારો મહાદેવ. આ અમારે ભૂરાભાઈનો છોકરો છે અને એનું નામ છે પ્રિન્સભાઈ ભૂરાભાઈ માથુકિયા. અમારા સેવક છે અને મંદિરે દર્શન કરવા માટે આવ્યા છે અને બપોરની પ્રસાદી લેવા માટે પધાર્યા છે. તો શું છે પ્રિન્સભાઈ, શું તમારું કેવું છે? મજામાં. તો કેવું આયોજન કેવું લાગે તમને અહીંનું? મસ્તીનું આયોજન કર્યું. મસ્ત આયોજન છે ને? તો વાંધો નહીં, કઈ ઘટે આપણે? કાંઈ ઘટે નહીં. બસ તો વાંધો નહીં. તો મિત્રો ધીમે ધીમે હવે આવું કંઈક લોકેશન છે બધું. અને આ તો યુટ્યુબ ફેમિલી આપણે માતાજીનો થાળ ધરી દીધો છે, તમે જોઈ શકો છો. આવી રીતે કાંઈક માતાજીને આપણે જમાડી દીધા છે.
અને હવે મહાદેવને થાળ જમાડી દઈએ અને અમારા ભણનાથ બાપુ છે એમને પણ થાળ જમાડી દઈએ. ચાલો તો મળી. હા તો યુટ્યુબ ફેમિલી મહાદેવને પણ થાળ જમાડી દીધો છે અને આ બાજુ દાદાને પણ થાળ જમાડી દીધો છે અને ટકો દાદાનો થાળ વીકવા માંડ્યો છે. મારા નિશુબેન છે આ તૈયાર થઈ ગયા છે, ગુરુ પૂર્ણિમા છે એટલા માટે. અને મહેમાન પણ આવી ગયા છે બધા. જો ક્યાં જતી મહેમાન આવ્યા, જો મહેમાન ક્યાં જતી તડકામાં બેઠા છે. તો સાંજે આવી આવો ને, એમાં આવે તો હે પણ તમે તડકામાં હું કામ બેઠા છો? જો આથી અમારે હિતેશગીરી અમારા શાળા પણ થાય છે અને મામાજીનો છોકરો પણ થાય છે. આ બાજુ મમ્મી બેઠા છે, મારા મામાની છોકરી છે ને આવી રીતે બધા ભક્તો આવ્યા છે. હા તો મિત્રો આ અમારે મુનાભાઈ છે, પ્રસાદ લેવા માટે આવી ગયા છે. અમારે નનુભાઈ છે, આ અમારા જીગાભાઈ છે. જીગાભાઈ આમ જુઓ, મહાદેવ જો આ બધા અમારા મિત્રો સર્કલ છે અને આ બધા જોઈ લે, આ બધા અત્યારે આપણા ફ્રેન્ડ સર્કલ જ છે. આ અમારા અજયભાઈ છે, નરેશભાઈ, આ બધા છે. અને આ અમારે મહેમાન છે હિતેશ કુમાર અને આ અમારા કાકા છે. જો હું તો ગાલીને મીંડા ખાવા હામું નથી જોતા. અંદર અંદર. હેલો મિત્રો, તો હવે અમારી ફેમિલી જમવા બેસી ગઈ છે. બાપુ જમવા બેસી ગયા છે, જોઈ શકો છો તમે. આ બાજુ કુલદીપભાઈ છે, રાહુલભાઈ છે, એ જમવા બેસી ગયા છે. અને મહેમાને તો અમારે જમી લીધું, કારણ કે હું જમવા બેઠો હતો, શૂટ નહોતા કરી શક્યા. મહેમાને જમી લીધું. મહેમાન જમવા મજા આવી ને, તો વાંધો નહીં. જમી લીધું? સારું. મહેમાને જમી લીધું છે અને આ બાજુ મારી ફેમિલી બધી જમવા બેઠી છે. તો બધા જમે, આ બધા જમે. મમ્મી આમ તો જો મહાદેવ મમ્મી જમવા બેઠા છે, ગોરલ જમવા બેઠી છે, મોટાબા જમવા બેઠા છે. મોટાબા મહાદેવ બધાએ જમી લીધું. તો બસ મિત્રો હવે વિડીયો અહીં લગીને જ, કારણ કે પછી વિડીયો બહુ લાંબો થઈ જાય માટે મહાદેવ.